પરંતુ હવે આપણી સાથે જોડાઈ ગયા છે નુવામા પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી. ગુડ મોર્નિંગ સાગર. સાગર, ગઈકાલની અગર વાત કરીએ તો ચૂંટણીના જે રિઝલ્ટ આવ્યા છે બહુ જ સરપ્રાઇઝ હતા અને તેને કારણે કરીને માર્કેટ 4 વર્ષ બાદ પહેલો એટલો મોટો આપણને ક્રેશ જોવા મળી છે, જેમાં નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ, મિડ કેપ, સ્મોલ કેપ દરેક ઇન્ડેક્સની અગર હું વાત કરું છું તો એવું લાગતું હતું કે નીચેની સર્કિટ કદાચ મારી દેશે. અને નો ડાઉટ તે લેવલ સુધી પણ આપણને જોયા છે કે મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 8થી 9% આપણને ઘટતા જોવા મળ્યા છે. ખાસ કરીને કંપનીઓની વાત કરું, સેક્ટર્સ પર નજર કરીએ તો સૌથી વધુ તૂટનાર સેક્ટર્સ છે એ હતા કે સરકારી કંપનીઓ, બેંક્સ, CPSE કાઉન્ટર્સ, આ જેટલા પણ સેક્ટર્સ છે FMCGને છોડીને દરેક સેક્ટર્સમાં આપણને શાર્પ ડિક્લાઇન આપણને જોવા મળ્યું છે. અગર હું ઓવરઓલ અગર ડેટાની પણ વાત કરું છું તો મેં થોડા ઘણા એક રિસર્ચ પણ કર્યું છે, જેમાં ખાસ કરીને મેં એવું રિસર્ચ કર્યું છે કે મેં જોયું છે કે આપણી સરકારે અત્યાર સુધીમાં કેવી રીતે કામ કર્યું છે. તો હાલની જે સરકાર હતી તેમણે 5 વર્ષ એમને બેન્કિંગ પર બહુ ફોકસ કર્યું, જેના કારણે કરીને સરકારી બેંક છે તેમાં આપણને સારો એવો ગ્રોથ જોવા મળ્યો, સારા એવા રિટર્ન્સ જોવા મળ્યા. સેકન્ડ, આવનારા એના પછીના 5 વર્ષ એમને સૌથી વધુ અગર ફોકસ કર્યું જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, એમને કેપિટલ ગુડ્સ પર એમને વધુ ધ્યાન આપ્યું છે, રેલવે છે, ડિફેન્સ છે, આ દરેક સેક્ટર્સ પર એમને બહુ જ કામ કર્યું અને દરેક સેક્ટર્સને એમને એક કહી શકાય કે નીચેથી પાયો તેમને મજબૂત કર્યો તેવું આપણે કહી શકાય છે. પરંતુ એક એવું ખાસ ફોકસ જે હતું ગ્રામીણ, જ્યાં ઓલરેડી બહુ જ બધા પ્રોબ્લેમ્સ હતા અને જેને થોડું નજરઅંદાજ થઈ ગયું તેવું લાગ્યું. પરંતુ હવે આપણને FMCGમાં જે તેજી આવી છે અત્યારે તેવું લાગી રહ્યું છે કે માર્કેટ હવે આ દરેક બાકી જેટલી સરકારી કંપનીઝ છે કે ડિફેન્સ છે, રેલવે છે, ઓટો સેક્ટર્સ છે, દરેકમાંથી તેઓ પોતાના પૈસા તેઓ મૂવ કરી રહ્યા છે FMCG IT સેક્ટર્સ પર. FMCGનું આવવાનું એક રીઝન મેઇન એ પણ હોઈ શકે કે જેવું હું ધારું છું ત્યાં સુધી કે જે ગ્રામીણ લેવલ્સ પર હવે સરકાર કામ કરશે, જેને કારણે કરીને તેમના કન્ઝમ્પશન જે છે તેમાં એક તેજી આવતી જોવા મળી રહેશે. ત્યારબાદ જે GST ટેક્સ છે તેના પર પણ કદાચ આવનારા સમયમાં સરકાર એક નવો એજન્ડો બનાવે, ત્યાં પણ કદાચ એક થોડી આપણને રાહત મળી શકે. નો ડાઉટ વરસાદની સિઝન પણ આવી રહી છે, જેને કારણે કરીને એક પોઝિટિવિટી પણ ત્યાં આપણને જોવા મળી રહી છે, કારણ કે અનુમાન સારા આવી રહ્યા છે IMD તરફથી. એટલે ઘણા બધા ફેક્ટર્સ એવા છે જેને કારણે કરીને એમ કહી શકાય કે હવે બધું જ FMCG તરફથી હવે મૂવ ઓન થતું જોવા મળી રહ્યું છે. અને આજે અત્યારે FMCG કાઉન્ટર આપણને અગર ઇન્ડેક્સની વાત કરીએ તો 5.5% તેજી આપણે જોઈ રહ્યા છે. ઓવરઓલ આ હતી આખી માર્કેટની એક સમરી. તમે આના માટે તમારો શું મત બની રહ્યો છે કે ગઈકાલના શાર્પ ફોલ બાદ હવે અહીંયા શું પોઝિશન બનાવી શકાય? ગુડ મોર્નિંગ. સો આપણે ઓવરઓલ પેલા એક માર્કેટ પર ડિસ્કસ કરી લઈએ. સો ઓવરઓલ માર્કેટમાં આપણે જે કાલે મૂવ જોયો, અગર આપણે લાસ્ટ હિસ્ટોરિકલ ઇલેક્શનના મૂવની એવરેજ કાઢીએ તો ઇટ્સ અરાઉન્ડ 8 to 9%, અને કાલે આપણે ઇન્ટ્રાડેમાં 8 to 9%નો મૂવ જોયો છે, વિચ ઇઝ ઇન લાઇન કે અગર 40નો આવી હતું 40નો આવી છે, વિચ મીન્સ કે આપણે આ એક્સપેક્ટ કરતા હતા કે 5-7%નું મૂવ માર્કેટ ડિસ્કાઉન્ટ કરીને ચાલતું હતું. બટ ફર્ધર એના કરતાં બી એક્સ્ટ્રીમ મૂવ આવેલા ઇન્ટ્રાડેમાં, અને એન્ડ ઓફ ડે માર્કેટ સેટલ થઈને 4-5%ના મૂવની સાથે સેટલ થયું. હજી બી વિક્સ અરાઉન્ડ 20ના લેવલ પર છે, હજી બી વોલેટિલિટી જોવા મળશે. અને મને લાગે છે કે જે રેન્જ બનશે હવે, જે ઓવરઓલ જે રેન્જ બની રહી છે માર્કેટમાં, એ ઉપરમાં 22,400 to 500 મેક્સિમમ, અને નીચેમાં જે એકવાર 21,000ના બી આપણે લેવલ પાછા જોઈ શકીએ છીએ. સો જે એક વિક્સ એક્સપાન્શનનો ફેઝ હતો, હવે એક વિક્સ કોન્ટ્રાક્શનનો ફેઝ આવી રહ્યો છે. જ્યારે વિક્સ કોન્ટ્રાક્શન થાય છે ત્યારે જનરલી આપણે જોઈએ છે ત્યારે ડિફેન્સિવ સેક્ટર, આપણે લાસ્ટ ટાઈમ બી લાસ્ટ વીકમાં આપણે ડિસ્કસ કરેલું કે જે સેક્ટર છે, જે FMCG સેક્ટર છે, એમાં તમે જે રીઝન કીધા એને છોડીને એક લોઅર બેઝ હતું FY24નું, એક બેનિફિટ આપી રહ્યું છે કે FY24ના બેઝ પર હવે નેક્સ્ટ યરમાં સારું એવું ફોર્મેશન થઈ શકે છે, બિકોઝ કે લોઅર બેઝ છે, ઇનપુટ કોસ્ટ એક લોઅર છે. સેકન્ડલી રૂરલ જે તમે ડિસ્કસ કર્યું, એક રૂરલ ડિમાન્ડ બી આવી શકે છે. અને FMCG એક 2 વર્ષથી અંડર પરફોર્મ કરી રહ્યું હતું માર્કેટને. સો આ બધા ફેક્ટરને લીધે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલું કે હવે સેક્ટર રોટેશન થઈ રહ્યા છે અને FMCG જે કાઉન્ટર છે જેને ધ્યાનમાં રાખવું જોઈએ. સો ત્યારથી આપણે એક સારું મૂવ જોયું છે. ઓન એન એવરેજ FMCG કાઉન્ટરમાં લાસ્ટ વીકથી આપણે 10% કાઇન્ડ ઓફ મૂવ જોયું છે. આજના દિવસે 5% મૂવ છે. બટ આ મૂવ મને લાગી રહ્યું છે હજી કન્ટિન્યુઅસ થઈ શકે, અને મને લાગે છે આ એક ઓવરઓલ થીમ બની રહી છે માર્કેટમાં, મૂવિંગ ફ્રોમ સાયક્લિકલ ટુ ડિફેન્સિવ. સો એઝ ઓફ નાઉ આપણે FMCGમાં એક સારું એવું કરંટ જોયું છે. આપણે આવતા સમયમાં શાયદ આઈટીમાં અને ફાર્મામાં બી આવું એક કરંટ જોઈ શકીએ છીએ. તો ઓવરઓલ જે એક
શિફ્ટિંગ કહી શકીએ, પોર્ટફોલિયો શિફ્ટિંગ જે લોકો આજની ડેટમાં કરી રહ્યા છે, જે ડિફેન્સિવમાં મૂવ થઈ રહ્યા છે ફ્રોમ સાયક્લિકલ, જે હાઈ બીટા સ્ટોકમાં જે આપણે ગઈકાલે મૂવ જોયેલા 20-25% કાઇન્ડ ઓફ મૂવ ઇન અ સિંગલ ડે, અને સસ્ટેનેબલ હમણાં નથી લાગતું માર્કેટ. સો ફોર ધ ટાઈમ બિંગ મને લાગે છે કે હજી બી આ ટ્રેન્ડ કન્ટિન્યુ થઈ શકે છે. સેક્ટર રોટેશન એક કી છે. એફએમસીજી બેસ્ટ પ્લેસ છે. એફએમસીજીને છોડીને નેક્સ્ટ ફાર્મા અને આઈટી બી રેડી થઈ રહ્યા છે. એઝ ઓફ નાઉ પ્રાઇસ એક્શનમાં બધા સ્ટોકમાં નથી આવી રહ્યું, ફાર્મામાં અને આઈટીમાં, બટ ઓવરઓલ મને લાગે છે હવે આ બંને સેક્ટર પર ફોકસ કરવું જોઈએ. એફએમસીજી તો ઓબ્વિયસલી ફર્સ્ટ કેન્ડિડેટ છે, અને એની પછી આપણે આઈટીમાં અત્યારે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે, સો આઈટીમાં બી ફોકસ કરવું જોઈએ. ઓવરઓલ માર્કેટની રિપીટ કરી લો તો 22,500 to 20,600 ઓન અ હાયર સાઇડ, અને નીચેમાં એક 21,000 ના એક બેઝ આપણે જોવા મળી શકે છે. તો 21,000 સુધી બી આપણે નીચેમાં જોઈ શકીએ છીએ. સો મને લાગે છે એક ઉછાળે 22,400-500 આવે તો જે આપણે હાઈ બીટા સ્ટોક હોય એને એક્ઝિટ કરીને ડિફેન્સિવમાં જવું ઇટ્સ બેટર થીમ છે ફોર નેક્સ્ટ 3 to 4 months. મને લાગે છે હવે આ એક્સપાન્શન ઓફ ટાઈમ કન્સોલિડેશન મને લાગે છે અહીંથી હવે એટલીસ્ટ 3-4 મહિના સુધી જઈ શકે છે, અને સેક્ટર રોટેશન બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે ગોઈંગ ફોરવર્ડ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને સેક્ટર રોટેશન ખૂબ જ તેમને અગત્યનું લાગી રહ્યું છે, જેમાં ખાસ કરીને અગર સેક્ટર્સની વાત કરીએ તો એફએમસીજી, ફાર્મા અને આઈટી એ ત્રણેય સેક્ટર્સ તેમના પસંદગીના જોવા મળી રહ્યા છે. પરંતુ લે નાનકડો બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે, અને આપણી સાથે સાગર દોશી જોડાયેલા છે. સાગર, નેક્સ્ટ એક સેક્ટર છે જેના પર આજે ખાસ નજર છે. જેવી રીતે ડેફિનેટલી તમે વાત કરી કે એફએમસીજી સેક્ટર્સ ફોકસમાં રાખવું જ જોઈએ, પરંતુ પાવર સેક્ટર્સ પર પણ મારી ખાસ નજર છે, કારણ કે આજે સીએલએસએ તરફ એક રિપોર્ટ આવ્યો છે અને ખૂબ જ પોઝિટિવિટી તેઓ સીએલએસએ સેક્ટર્સને લઈને આપી રહ્યા છે. ડેફિનેટલી એમના ચૂંટણી પર પણ જે રિપોર્ટ આવ્યો હતો તેમાં પણ તેઓ હવે તમે જે સેક્ટર્સ કીધા એ સેક્ટર તરફ સીએલએસએ પણ મૂવ ઓન કરવાની જ વાત કરી રહ્યા છે, પરંતુ ખાસ કરીને પાવર સેક્ટરમાં તેઓ એનટીપીસી અને પાવર ગ્રીડ આ બંને કાઉન્ટર્સ પર તેઓ ખૂબ જ ફોકસ આપી રહ્યા છે. અને અગર પાવર સેક્ટર તો ડેફિનેટલી ફોકસમાં રહેશે જ, કારણ કે આવનારા સમયમાં સરકાર જ્યારે બનશે તો ડેફિનેટલી પાવર સેક્ટર્સને લઈને કે બીજા નવા પ્રોજેક્ટ, ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ, પાવર્સને લઈને તેઓ એક સપોર્ટ કરશે, અને આપણને આવનારા સમયમાં એક નવું ત્યાં એક જનરેશન પણ જોવા મળી શકે છે. તો એનટીપીસી, પાવર ગ્રીડ સેક્ટર્સને લઈને આપનો શેર્સને લઈને આપનો શું વ્યૂ બની રહ્યો છે, અને એના સિવાય કોઈ એવું કાઉન્ટર છે જે તમારી પસંદગીમાં બની રહ્યું છે અત્યારે? સો ઓવરઓલ પાવર સેક્ટરની વાત કરીએ તો પાવર સેક્ટરમાં આપણે ગઈકાલના લેવલ પર એક સારું એવું સેલ ઓફ જોયું હતું. ઓવરઓલ ઓન એન એવરેજ 10 to 15% બધા સ્ટોક ડાઉન હતા. હવે જે ચાર્ટ પેટર્ન બની રહી છે એ કન્સોલિડેશન ફેઝમાં એન્ટર થવા જઈ રહ્યું છે માર્કેટ, અને મને લાગે છે જે એનટીપીસી છે એ નીચેમાં આપણે 300ના લેવલની નીચે એકવાર મળે તો આપણે એક પોઝિશનલ બાય કરીને ચાલી શકીએ છીએ. ઓવરઓલ ટ્રેન્ડ હજી બી પોઝિટિવ છે. કાઉન્ટર હજી બી અહીંથી આવતા એક 1.5 યરમાં સારું કરશે, બટ જે બેસ્ટ એન્ટ્રી છે એ મને લાગી રહી છે હજી એકવાર 300ના નીચે આવે માર્કેટ કન્સોલિડેશન થયા પછી તો એક રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે, તો એક 300ના નીચે માટે જોવું જોઈએ. ને પાવર ગ્રીડ કરંટ લેવલ પર હમણાં 283ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, બટ પાવર ગ્રીડ બી અગર ફેઝ વાઇઝ એન્ટર કરવું હોય તો મને લાગે છે એકવાર 260-240ના રેન્જમાં આવે તો ઇટ્સ અ બેટર એન્ટ્રી. અત્યારે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી જે હિસાબથી ગઈકાલનું જે સેલ ઓફ આવ્યું છે. મને લાગે છે ઓન એન એવરેજ હજી બી અહીંથી 5-6%નું કરેક્શન આવી શકે છે, અને ઉપરમાં જે લેવલ છે જે 310ના લેવલ છે એ બહુ ડિફિકલ્ટ થશે આવતા સમયમાં એને ક્રોસ કરવા. સો એક રિસ્ક રિવોર્ડ બને અરાઉન્ડ 240-260ના રેન્જમાં તો પોઝિશનલી એક સારું પકડી શકે છે, અને 200ના સ્ટોપ લોસ સાથે આપણે પોર્ટફોલિયોમાં લોંગ કરી શકીએ છીએ, અને જે આપણે 1.5 યરમાં આપણે 400 ઉપરના બી પ્રાઇસ જોઈ શકીએ છીએ. સો ઓવરઓલ બંને સ્ટોકમાં બાય ઓન ડિપ્સ લાગી રહ્યું છે. ફર્ધર 5 to 7% કરેક્શનમાં આપણે એન્ટર કરી શકીએ છીએ, બટ એઝ ઓફ નાઉ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, તો એક કરેક્શન પછી આપણે એન્ટર થવું જોઈએ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને પાવર ગ્રીડની પહેલાં વાત કરીએ તો તેના મધ્ય બાય એન્ડ ડિપ્સની તેઓ સલાહ આપી રહ્યા છે. કાઉન્ટર અગર 550-560ની આસપાસ આવે છે તો તમે ત્યાં ખરીદી કરી શકો છો. સ્ટોપ લોસ 200ના તેઓ રાખવાની સલાહ આપી રહ્યા છે, અને એનટીપીસીમાં પણ તેઓ બાય એન્ડ ડિપ્સની સલાહ આપી રહ્યા છે. એનટીપીસી 300 સુધી આવે છે તો ત્યાં તમે બાઇંગ કરી શકો છો. સાગર, નેક્સ્ટ કાઉન્ટર જેના પર આજે ખાસ નજર છે, મિડ કેપના ટોપ ગેનર્સમાં પણ એનો સમાવેશ છે, એ છે વોડાફોન આઈડિયાને લઈને. એકચ્યુઅલી ક્યારે રેટિંગે તેમના જે લોંગ ટર્મ રેટિંગ જે છે તે તેમને વધાર્યા છે, અને તેના બાદ
આજે આ કાઉન્ટરમાં આપણને સારું એવું બાઇંગ જોવા મળ્યું છે. લગભગ અત્યારે આપણે 7% તેજી જોઈ રહ્યા છે અને અત્યારે લો અગર લો પર નજર કરીએ તો 13.40 તેને લો બનાવ્યો છે અને અત્યારે 14ની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. વોડાફોન આઈડિયાને લઈને હવે આપનો શું વ્યૂ બની રહ્યો છે? કારણ કે આપણે જોયું છે કે સરકાર તરફથી જેને રાહત મળી છે તેમના દેવા ચૂકવવા માટે એને કરીને અને દરેક તરફથી હવે એક મોટિવેશન એમાં કંપનીનું આપણને જોવા મળી રહ્યું છે. મેનેજમેન્ટ પણ ખૂબ જ એક પોઝિટિવિટી પોતાનું દેખાડી રહ્યા છે. એમને પાસે જે એમને કેપેક્સ જેમને વધારી છે તેને કારણે કરીને પણ એક સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે વોડાફોન આઈડિયાને. અહીંયા શું લાગી રહ્યું છે હવે? સો અગર આપણે વોડાફોન આઈડિયાની વાત કરીએ તો ઓવરઓલ જે લાસ્ટ જાન્યુઆરી ફેબ્રુઆરીથી આ જે રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે, જે આપણે નીચેમાં ગઈકાલે બી 12.05 જે ઓલમોસ્ટ 12ના લેવલ નીચેમાં જોયા ને, આપણે ઉપરમાં 16ના રેન્જ જોઈ. લાસ્ટ 3-4 વાર આપણે આ રેન્જમાં ટ્રેડ કરી રહ્યા છે. સો મને લાગે છે જ્યાં સુધી આ રેન્જમાં છે ત્યાં સુધી ઉપરમાં 16માં સેલ ઓફ આવતું રહેશે અને નીચેમાં અરાઉન્ડ 12-12.5ની રેન્જમાં બાઇંગ આવતું રહેશે. બટ ઓવરઓલ અગર હું ટ્રેન્ડની વાત કરું તો મને લાગે છે નેક્સ્ટ 1.5 યરની અગર ટ્રેન્ડ પકડીએ તો 16ના ક્લોઝિંગ પર આનું એક 30 સુધીનું મોમેન્ટમ આવી શકે છે. સો આઈડિયલી જેના પાસે લોંગ છે એ લોકો કન્ટિન્યુ હોલ્ડ કરી શકે છે 12ના ક્લોઝિંગ સ્ટોપ લોસ સાથે. બટ જેના પાસે લોંગ નથી 16નું વેઇટ કરી શકે છે, બિકોઝ કે ઓલરેડી 4 to 5 મંથ્સ થઈ ગયા છે જે આ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. હજી બી આ રેન્જમાં ટ્રેડ કન્ટિન્યુઅસ થઈ શકે છે. સો 16ના બ્રેકઆઉટ ઉપર લે અને 30 સુધીના ટાર્ગેટ સાથે હોલ્ડ કરી શકે છે. બટ જેના પાસે લોંગ છે એ 12ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકે છે. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને વોડાફોન આઈડિયામાં જેમની પાસે પોઝિશન છે તે 12 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે હોલ્ડ કરી શકો છો. પરંતુ અગર જો તમારે નવી પોઝિશન લેવી છે તો 16ની ઉપર અગર જો આ કાઉન્ટર જાય છે ત્યારબાદ અહીંયા ખરીદીની સલાહ તેઓ આપી રહ્યા છે. સાગર નેક્સ્ટ કાઉન્ટર જેના પર ખાસ મારી નજર છે જેમાં ફાર્મા સેક્ટર્સમાં લોરસ લેબ પર નજર કરી લઈએ. આજે આ કાઉન્ટરમાં આપણને સારું એવું બાઇંગ જોવા મળી રહ્યું છે. વોલ્યુમ્સમાં આપણને સારા એવા જોઈ રહ્યા છે. અત્યારે લગભગ અત્યારે 6%ની તેજી અત્યારે આપણને લોરસ લેબ પર આપણે જોઈ રહ્યા છે અને નો ડાઉટ FDA તરફથી પણ આ કંપનીએ જ્યાં યુએસમાં જે દવા લોન્ચ કરી હતી તે ન્યૂઝ પણ આવ્યા હતા અને ત્યારબાદ આ કાઉન્ટરમાં એક સારી એવી તેજી પણ આપણને જોવા મળી હતી. અને ઓવર પૂરા ફાર્મા સેક્ટર્સની અગર હું વાત કરું છું તો હવે FDA તરફથી ઘણી બધી એક રાહત પણ મળતી જોવા મળી રહી છે. ચાહે આ લ્યુપિનની વાત કરીએ, ડૉક્ટર રેડ્ડીઝની વાત કરશું, દરેક તરફથી આપણને એક પોઝિટિવ સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. તો લોરસ લેબને લઈને આપનો શું મત છે? અને ફાર્મા સેક્ટર્સને લઈને ડેફિનેટલી તમે ત્યાં બુલિશ તો છો જ, પણ એ સિવાય બીજો કોઈ કાઉન્ટર છે જે તમારી પસંદગીમાં છે? સો ઓવરઓલ આપણે ફાર્મા સેક્ટરની તો વાત કરી લીધી. અગર આપણે પહેલા લોરસની વાત કરીએ તો લોરસમાં જે 380ના જે બોટમ બનાવેલા ગઈકાલે એનું વીકલી ચાર્ટ જોઉં છું હું, આ મંથલી ચાર્ટ જોઉં છું તો મંથલીમાં એક 21 DM એનું રિટેસ્ટ હતું, જે એક સારું એવું ડિમાન્ડ ઝોન કહી શકીએ અને ત્યાંથી જ માર્કેટમાં રિવર્સલ આવ્યું છે. હવે જેના પાસે લોંગ છે એ કન્ટિન્યુ ટુ હોલ્ડ કરી શકે છે અને જેને ફ્રેશ લોંગ કરવા છે આ કાઉન્ટરમાં તો આઈડિયલી અગર 415ના લેવલ યા 420ના લેવલ બી આવે છે, 415 to 420નું લેવલ, તો એક પોઝિશનલી બાય કરીને ચાલી શકે છે. ઉપરમાં જે શોર્ટ ટર્મ જે ટાર્ગેટ આવી રહ્યું છે એ 440-445ની રેન્જમાં આવી રહ્યું છે. બટ મને લાગે છે આ એકવાર 460નું 460 ઉપરમાં કાઉન્ટર બ્રેકઆઉટ આપે છે તો આ કાઉન્ટરમાં એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે અને ઉપરમાં આપણે 550 સુધીના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. સો જેના પાસે લોંગ છે એ કન્ટિન્યુ ટુ હોલ્ડ કરી શકે છે. જે શોર્ટ ટર્મ ટાર્ગેટ આવી રહ્યા છે એ 440-445ના આવી રહ્યા છે અને 460 ઉપર કાઉન્ટર ક્રોસ કરે છે તો એક પોઝિશનલી એક સારું મોમેન્ટમ બની શકે છે અને કાઉન્ટર 550-600ના લેવલ બી જોઈ શકે છે. ઓવરઓલ બીજા કાઉન્ટરની વાત કરું તો રિસેન્ટ જે કાઉન્ટરમાં એક બ્રેકઆઉટ આવી રહ્યું છે ઓવરઓલ ફાર્મામાં, જે આપણે લાસ્ટ 6 મંથ્સના કન્સોલિડેશન પછી જોયું છે, અબાઉટ ઇન્ડિયા જે 27,800ની અપ્રોક્સિમેટલી રેટ છે, જે ગઈકાલના મોમેન્ટમ પછી આજે ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે. આ કાઉન્ટર મને લાગી રહ્યું છે કે 27,000 અરાઉન્ડ 27,300-400ના રેન્જમાં બાય કરીને આપણે ઉપરમાં 32,000-33,000ના લેવલ બી જોઈ શકીએ છીએ. અને આમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 25,500નો રાખવાનો છે. આમાં રિસ્ક રિવોર્ડ એક સારું એવું ફેવરેબલ છે, બિકોઝ કે આફ્ટર કન્સોલિડેશન 6-7 મહિનાના બ્રેકઆઉટ પછી આજે બ્રેકઆઉટ આવ્યું છે અને સારું વોલ્યુમ અને બ્રેકઆઉટ બી બહુ સારું લાગી રહ્યું છે. તો ઉપરમાં આપણે આના એક નવા લેવલ 52 વીક હાઈ સુધી બી જોઈ શકીએ છીએ. તો આજે એક ફર્સ્ટ કાઉન્ટર છે જે 52 વીક હાઈ સુધી ઇમિડિયેટલી જે બ્રેકઆઉટના ટાર્ગેટ્સ આવી રહ્યા છે એ લાગી રહ્યા છે. તો આ એક કાઉન્ટર પર ધ્યાન રાખીને ચાલવું જોઈએ.
ઓકે, તો સાગર તરફથી પહેલી પસંદગીની અગર આપણે વાત કરીએ છીએ તો સૌથી પહેલાં તો આપણે એબોટ પર જ નજર કરી લઈએ. તો એબોટ ઇન્ડિયામાં તેઓ ખાસ કરીને તેમનું માનવું છે કે નીચે 27,500ના સ્ટોપ લોસ સાથે તમે ખરીદી કરી શકો છો અને ઉપર ટાર્ગેટ તેઓ 32,000 સુધીના તેઓ આપી રહ્યા છે. અને બીજી તરફ લોરન્સ લેબની અગર વાત કરીએ છીએ તો બાય એન્ડ ડિપ્સની પણ સલાહ છે કે અગર એ કાઉન્ટર 415 સુધી આવે છે તો તમે ખરીદી કરી શકો છો. જેમની પાસે પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે. શોર્ટ ટર્મ માટે ટાર્ગેટ્સ તેઓ આપી રહ્યા છે 445 અને લોંગ ટર્મ માટે તેઓ 550 સુધીના પણ ટાર્ગેટ તેઓ લોરસ લેબ માટે આપી રહ્યા છે. પરંતુ લે નાનકડો બ્રેક બાદ નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે અને હવે સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, જણાવશો આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ છે? આપણે ઓવરઓલ સેક્ટરની જે વાત કરી, એક એફએમસીજી સેક્ટરની લાસ્ટ ટાઈમ વાત કરેલી, એમાં આપણે મેરિકો, ઇમામી અને ડાબર ટ્રેડિંગ કોલ્સ જોયેલા. હવે એ જ સેક્ટરમાં એક નવું કાઉન્ટર જે આજે જ નવું બ્રેકઆઉટ આવી રહ્યું છે, એક બાટા ઇન્ડિયા છે. બાટા ઇન્ડિયા અરાઉન્ડ 14-20 અરાઉન્ડ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ એક રિસ્ક રિવોર્ડ ફેવરેબલ કાઉન્ટર છે. મને લાગે છે અહીંથી 100-150 રૂપીઝનો એક મૂવ આવી શકે છે. ઉપરમાં આપણે 1550 સુધીના લેવલ જોઈ શકીએ છીએ બાટા ઇન્ડિયામાં. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે 1380ના સ્ટોપ લોસ સાથે 1550ના ટાર્ગેટ સાથે આપણે પ્લે કરી શકીએ છીએ. સેકન્ડ, આપણે ઓલરેડી એક અબાઉટ ઇન્ડિયા ફાર્મા સેક્ટરની ડિસ્કસ કરી લીધું. અને જે થર્ડ કાઉન્ટર છે એ બિરલા સોફ્ટ, એક આઈટીનું આપણે સિલેક્ટ કરીએ છીએ. એમાં બી એક રિસ્ક રિવોર્ડ ફેવરેબલ લાગી રહ્યું છે. ગઈકાલના એમાં જે હિડન ડાયવર્જન્સ બન્યા હતા અને એક પોઝિટિવ ડાયવર્જન્સ બી બન્યું છે આરએસઆઈમાં. અને ઉપરમાં આપણે જે આના લેવલ જોવા મળે છે હમણાં 618-619ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. ઉપરમાં જે કાઉન્ટરના ટાર્ગેટ આવી રહ્યા છે આફ્ટર એક લોંગ કન્સોલિડેશન બ્રેકઆઉટ અને જે ડાયવર્જન્સ પછી મને લાગે છે આ કાઉન્ટર એટલીસ્ટ 670-680 શોર્ટ ટર્મના લેવલ આવી રહ્યા છે. અને આ કાઉન્ટરમાં 595ના સ્ટોપ લોસ સાથે આપણે 680ના કાઉન્ટ જોઈ શકીએ છીએ. સો ઓવરઓલ ત્રણેય જે ટ્રેડિંગ કોલ ડિસ્કસ કરી રહ્યા છે એ ડિફેન્સિવ છે. મને લાગે છે કે હજી બી આ નવા સેક્ટર્સ, આ જે સેક્ટર્સમાં નવા જે સ્ટોક્સના બ્રેકઆઉટ આવશે એમાં જ પ્લે કરતું રહેવું જોઈએ. નિફ્ટી આઈટી, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી, આમાં જે નવા બ્રેકઆઉટ્સ આવી રહ્યા છે એમાં રિસ્ક રિવોર્ડ સાથે એન્ટર કરવું જોઈએ. આજે જે આપણે સ્ટોક ડિસ્કસ કર્યા છે એ બાટા ઇન્ડિયા, બિરલા સોફ્ટ અને અબાઉટ ઇન્ડિયા, આ ત્રણેયમાં ટ્રેડિંગ કોલ્સ બની શકે છે. ઓકે, તો સાગર તરફથી 3 અલગ અલગ સેક્ટર્સમાં તેમની પસંદગી જોવા મળી રહી છે. પહેલું સેક્ટર જે છે તે ફાર્માની વાત કરી લઈએ તો અબાઉટ ઇન્ડિયા, જેના ટાર્ગેટ્સ ઓલરેડી અમે પહેલાં જ તમારી સાથે ડિસ્કસ કરી ચૂક્યા છે. સેકન્ડ છે બાટા ઇન્ડિયા પર નજર કરીએ, ત્યાં તેમને 1550 તેમને લક્ષ્ય આપી રહ્યા છે. નીચે સ્ટોપ લોસ 1380 રાખવાની વાત કરી રહ્યા છે. અને થર્ડ કાઉન્ટર છે બિરલા સોફ્ટ, જ્યાં ઉપર તેઓ ટાર્ગેટ 670થી 680ના આપી રહ્યા છે. અને લક્ષ્ય પર નજર કરીએ તો ટાર્ગેટ સ્ટોપ લોસ પર નજર કરશો તો તે 595ના છે. સગર, નેક્સ્ટ આજે એક સેક્ટર બીજું પણ એક છે જે આજે ખૂબ જ આપણને બુલિશ જોવા મળી રહ્યું છે, જે ફર્ટિલાઇઝર સેક્ટર્સ. ફર્ટિલાઇઝર સેક્ટર્સમાં અગર આપણે નજર કરીએ તો દીપક ફર્ટિલાઇઝર કહીએ કે કોઈ પણ કાઉન્ટર પર અગર નજર કરીએ તો આજે આપણે સારું એવું બાઇંગ જોવા મળી રહ્યું છે. નો ડાઉટ એફએમસીજી સેક્ટરની સાથે સાથે આજે ફર્ટિલાઇઝર સેક્ટર્સને પણ એક સપોર્ટ મળતો આપણને જોવા મળી રહ્યો છે. આઈએમડીના અનુમાનની પણ એક ઇમ્પેક્ટ કદાચ આપણને જોવા મળી શકે છે કે આવનારા સમયમાં અગર ખેતી સારી થાય છે તો એને લઈને પણ એક સપોર્ટ મળી શકે છે. તો ઓવરઓલ ફર્ટિલાઇઝર સેક્ટર્સને લઈને આપનો શું વ્યૂ બની રહ્યો છે અને અહીંયા કોઈ કંપની જે તમારા રડારમાં છે અત્યારે? તો ઓવરઓલ ફર્ટિલાઇઝર સેક્ટર આપણે જોઈએ તો લાસ્ટ 6 મંથથી હજી બી કન્સોલિડેશન અને ટ્રેડિંગ રેન્જમાં છે. નવા કોઈ ફ્રેશ બ્રેકઆઉટ યા નવા સાઇન એઝ ઓફ નાઉ નથી દેખાતા. બટ મને લાગે છે અગર આ સસ્ટેનેબલ મૂવ આવે છે તો એક ચંબલ ફર્ટિલાઇઝર અગર 400ની ઉપર નીકળે છે, દીપક નાઇટ અહીંથી 5%ની ઉપર નીકળે છે તો સારું એવું મુવમેન્ટ પકડી શકે છે. દીપક ફર્ટિલાઇઝર અરાઉન્ડ 560ની ઉપર નીકળે છે તો, અને ચંબલ ફર્ટિલાઇઝર 390-400નું સપ્લાય ઝોન છે. અગર આની ઉપર નીકળે છે તો એક સારું મોમેન્ટમ બની શકે છે. બટ ઓવરઓલ હજી બી આ સેક્ટરમાં મોમેન્ટમ બનવા માટે ટાઈમ છે. કન્સોલિડેશન ઝોનમાં છે તો ફોર ધ ટાઈમ બિંગ જ્યાં સુધી આ મોમેન્ટમ નવું બનતું નથી ત્યાં સુધી આ સેક્ટરને ફોર ધ ટાઈમ બિંગ અવોઇડ કરીએ અને જ્યાં મોમેન્ટમ બની રહ્યા છે કાઉન્ટર્સમાં ત્યાં ફોકસ કરી શકીએ છીએ.
ઓકે, તો સાગર તરફથી હાલમાં ફર્ટિલાઇઝર સેક્ટર્સમાં તેઓ અવોઇડની સલાહ આપી રહ્યા છે, પરંતુ બીજા અન્ય સેક્ટર્સ પર પણ નજર રાખવાની તેઓ વાત કરી રહ્યા છે. સાગર, નેક્સ્ટ કાઉન્ટર અત્યારે મારા ફોકસમાં છે. મિડ કેપના ટોપ ગેનર્સ પર નજર કરી લઈએ તો એબી ફેશન પર નજર કરીએ. અત્યારે 287ના તેને નવા હાઈ બનાવ્યા છે. ઓવરઓલ 8%ની તેજી અત્યારે આપણે એબી ફેશનમાં જોઈ રહ્યા છે અને વોલ્યુમ્સ પણ ખૂબ જ આપણને શાનદાર જોવા મળી રહ્યું છે. એટલે ગઈકાલે સાપ ડિક્લાઇન બાદ આજે જેમાં રેલી આવી છે એ ખૂબ જ આપણને શાનદાર જોવા મળી રહી છે. અત્યારે 290ની ઉપર કારોબાર કરી રહ્યું છે. એબી ફેશનને લઈને આપનો કોઈ વ્યૂ અહીંયા? ઓવરઓલ આ સ્ટોકની વાત કરું તો જેના જે બ્રેકઆઉટ લેવલ હતા એ 260ના હતા. 260થી જેનો ટાર્ગેટ આવી રહ્યો છે એ અપ્રોક્સિમેટલી 350-360નો જે ઓલ ટાઈમ હાઈ બનાવેલો છે એ સુધીના ટાર્ગેટ આવી રહ્યા છે. સો બાય ઓન ડિપ્સ અરાઉન્ડ અગર 275 to 280ના રેન્જમાં મળે છે તો 265ના ક્લોઝિંગ સ્ટોપલોસ સાથે આમાં એક સારું મોમેન્ટમ બની શકે છે. ઓવરઓલ કાઉન્ટર પોઝિટિવ છે. જેના પાસે લોંગ છે એ કન્ટિન્યુ ટુ હોલ્ડ કરી શકે ને ઉપરમાં આપણે નવા હાઈ જોઈ શકીએ છીએ જે 350-360 સુધીના આપણે જોઈ શકીએ છીએ. સો મને લાગે છે આ કાઉન્ટરને હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને જેના પાસે ફ્રેશ લોંગ કરવા છે એ બી અરાઉન્ડ 275 to 280ના રેન્જ સુધી વેઇટ કરી અને 265ના ક્લોઝિંગ સ્ટોપલોસ સાથે રાખી શકે છે. બટ આ કાઉન્ટર એક અપ ટ્રેન્ડમાં છે અને જે ગઈકાલનો ફોલ હતો એ રિટેસ્ટ છે એની પેટર્નનું, તો મને લાગે છે હજી કન્ટિન્યુ મોમેન્ટમમાં રહી શકે છે કાઉન્ટર અપસાઇડ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને જેમની પાસે પોઝિશન છે એબી ફેશનમાં તે હોલ્ડ રાખી શકે છે. અગર તમારે ન્યૂ પોઝિશન લેવી છે તો બાય એન્ડ ડિપ્સની સલાહ આપી રહ્યા છે, જેમાં કાઉન્ટર લગભગ અગર 270ની આસપાસ આવે છે તો તમે ખરીદી કરી શકો છો. અગર સ્ટોપલોસની વાત કરીએ તો તેઓ 260 સુધીના તેઓ આપવાની વાત કરે છે, જેમની પાસે પોઝિશન હોલ્ડ છે તે, અને ઉપર ટાર્ગેટ તેઓ 350થી 360 સુધીના આપી રહ્યા છે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું, આપના ટ્રેડિંગ કોલ્સ પણ આપણે જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. સો મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, બટ મેં મારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યું હોઈ શકે તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે હોલ્ડિંગ છે. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું જ. મને આપશો રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે કોમોડિટી લાઈવ.